દેવઉઠી 11 રણછોડજી મંદિરે તોપની સલામી મામલે કોર્ટ કમિશનની હાજરીમાં 29 વર્ષ બાદ ફરી તોપનું સફળ પરીક્ષણ કરાયું। અપેક્ષા અને આશા વ્યક્ત કરી રહ્યો છું। બહુ અતિશય ખુશી એટલા માટે કે ભાઈ એટલી બધી અતિશય ખુશી નહીં થઈ, કારણ કે હજુ નિર્ણય બાકી છે, પણ આશાવાદી ખરો કે ભાઈ હવે આપણને ભગવાનને તોપ ફોડવા માટે, ધાર્મિક પરંપરા સાચવવા માટે પરવાનગી મળશે એવી આશા ખરી અમારી। વાદી જનાર્દનભાઈ દ્વારા પાલનપુર ખાતેથી તેનો ગન પાવડર ખરીદ કરવામાં આવેલો હતો અને ગન પાવડરનું બિલ અમારી જોડે કોર્ટ કમિશનર તરીકે અમારી રૂબરૂ રજૂ કરતા અમે સંપૂર્ણપણે વેરીફાઈ કર્યા બાદ તોપનું પરીક્ષણ નવલખી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું, જે મુજબ આજરોજ કોર્ટના હુકમ મુજબ FSL અધિકારી શ્રી એસીપી વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ ભટ્ટ, કોર્ટ કમિશનર તરીકે હું પોતે, તેમજ સરકાર તરફે જિજ્ઞેશભાઈ કંસારા પણ હાજર રહેલા હતા અને તેઓ તમામની હાજરીમાં કોર્ટ કમિશનર દ્વારા તોપનું પરીક્ષણ કરતા જનાર્દનભાઈ દવે દ્વારા તેમાં ગન પાવડર ભરી તેને તોપને ફોડતા આશરે 46 ફૂટ જેટલું તોપનો ધુમાડો અને અવાજ એ ગયેલો છે। આશરે એવું કહી શકાય કે આપણે દિવાળીમાં જેમ સુતરી બોમ્બ ફોડીએ છીએ તે રીતનો એક સુતરી બોમ્બ જેટલો એક અવાજ આવે છે અને ઉપરના ભાગે 5 ફૂટ જેટલો ગન પાવડર ઉડેલો છે અને આગળ 46 ફૂટ જેટલો ગન પાવડર ગયેલો છે, જેથી તોપનું સંપૂર્ણપણે સુરક્ષિત રીતે એનું પરીક્ષણ કરવામાં આવેલું છે અને કોઈ જાનહાનિ કે એવું થાય અત્યારે કોઈ શક્યતા આ માહોલમાં જણાયેલી નથી અને થયેલ પણ નથી, જેથી તે અન્વયનું યોગ્ય રીતે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।